નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. તો કેમ છો? મજામાં ને? તો આજે આપણે મુલાકાત કરશું અમદાવાદમાં આવેલા રિવરફ્રન્ટ. તેમાં ફ્લાવર શો વિશે આપણે માહિતી મેળવશું અને ફ્લાવર શોનો સંપૂર્ણ નજારો તમને દેખાડીશું. તો બન્યા રહો મારા વિડીયોના અંત સુધી. આ વખતે કંઈક અલગ રીતના ફ્લાવર શો તમને જોવા મળશે. વખતની જેમ આ વખતે પણ કંઈક નવું નજારોનું તમને જોવા મળશે ફ્લાવર શોની અંદર. પહેલી વાર 15 લાખથી વધુ ફૂલ છોડ અહીંયા તમને જોવા મળશે. 7 લાખ છોડથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું છે. સમયની વાત કરીએ તો સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટિકિટની વાત કરીએ તો 1 થી 12 વર્ષના બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. બાકીના તમામ સભ્યોને 50 રૂપિયા એન્ટ્રી ફી લેખે કરવાની રહેશે. સોમથી શુક્રના 50 રૂપિયા અને શનિ રવિના 75 રૂપિયા લેખે ટિકિટ આપવાની રહેશે. તમે ટિકિટો ઓનલાઈન પણ મેળવી શકશો. એની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તો ટિકિટ ઓનલાઈન કઈ રીતે મેળવી શકાય એની તમને માહિતી આપું. લોકોને ટિકિટ માટે લાઈનમાં ના ઊભા રહેવું માટે તે માટે એમસી દ્વારા ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. મુલાકાતી અમદાવાદ પાર્ક અને શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ઓનલાઈન ક્યુઆર કોડ સ્કેન કરીને ઘર બેઠા પણ ટિકિટ મેળવી શકાશે. અને ઓફલાઈન ટિકિટ લેનાર માટે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં 10 અને એલિસ બ્રિજની નીચે 10 ટિકિટ બારી રાખવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટના પૂર્વના છેડે પણ 5 ટિકિટ બારી રાખવામાં આવી છે. પાર્કિંગ માટે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. નદીની બંને બાજુ 10 પાર્કિંગ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. મલ્ટી લેવલ પાર્કિંગ, તેની બાજુમાં આવેલ ખુલ્લો પ્લોટ અને ટાગોર હોલની બાજુમાં આવેલ કોર્પોરેશન પે એન્ડ પાર્કમાં કાર માટે ફક્ત 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ આપવાનો રહેશે અને 2 વ્હીલનો કોઈ પણ જાતનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. બાળકોને પ્રકૃતિ સાથે જોડવા માટે આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ ગાર્ડન જોઈને બાળકોની કલ્પના શક્તિ ખીલી શકે છે. તેમજ ટેરેરિયમનો ઉપયોગ પણ સુશોભન માટે વૈજ્ઞાનિક લાખોની સંખ્યામાં મિત્રો અહીંયા પ્રચાર માટે નાનાથી લઈને મોટા સુધી રિવર મોટી ઉંમરના ફ્લાવર ગાર્ડનમાં વધુ જોવા આવે છે. ઉમેરાયું ફ્લાવર શો અને બાજુમાં રિવર પણ ફેરીટેલ ગાર્ડન આવેલું એલિસ જીવંત છોડ અને ફૂલો, મશરૂમ, નાની મૂર્તિઓ, ફર્નિચર, ફુવારાઓ વગેરે તમને સ્ટ્રક્ચરની વાત કરીએ તો અલગ અલગ આ વખતે ડિઝાઇન બનાવવામાં આવી છે. 7 ઘોડા, એમાં ઘોડાના સ્ટ્રક્ચર પણ અહીંયા તમને જોવા મળશે. અહીંયા આ ગાર્ડનની અંદર ખાસ પ્રકારના ફૂલો પણ અહીંયા જે ઘરમાં ઉપયોગ લેવાતા હોય એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેરીટેલ ગાર્ડનના ફાયદા પણ ઘણા છે, જે ખાસ કરીને બાળકોને પ્રકૃતિ સાથે જોડવા માટે ગાર્ડનમાં સૌથી ઉત્તમ ગણાય છે. બાળકોની કલ્પનાને સુંદર બનાવવા માટે આખું ગાર્ડન એક ટાઉનશીપ હોય તે પ્રકારે ડેવલપ કરવામાં આવ્યું છે. મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો આ ફ્લાવર શોની અંદર મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો વડનગરના તોરણ, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, બાળકો માટે કાર્ટૂનના કેરેક્ટર્સ, પતંગિયાની પ્રતિકૃતિ, 7 ઘોડાની પ્રતિકૃતિ,
ચંદ્રયાન-3 નું પ્રતિકૃતિ, મહિલાઓનું શક્તિકરણ, ઓલિમ્પિક જેવી જુદી થીમ પર આધારિત પ્રતિકૃતિઓ અહીંયા તમને જોવા મળશે. આ તમે જોઈ રહ્યા છો ચંદ્રયાન-3, જે આપણે 2023ની અંદર ભારત દ્વારા ચંદ્રયાન-3ની લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટની પ્રતિકૃતિ તમને દેખાડવામાં આવે છે. બાળકોને મનોરંજન પૂરેપૂરું મળી રહે તે માટે સંપૂર્ણ રીતે એએમસી દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નાસ્તાની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા દરરોજ લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક અહીંયા આ નજારા જોવા માટે અહીંયા આવી પહોંચે છે. રિવરફ્રન્ટની બાજુમાં એક્ઝેક્ટ કાઇટ ફેસ્ટિવલ જે ઉજવાઈ રહ્યો છે. આ છે મોઢેરાનું સૂર્ય મંદિરના પ્રવેશદ્વાર. ની પણ પ્રતિકૃતિઓ તમને અહીંયા જોવા મળશે. બાળકો માટે મનોરંજન થઈ શકે તે માટે કાર્ટૂન જેમાં મિકી માઉસ, ટોમ એન્ડ જેરી વગેરે વગેરે તમને અહીંયા જોવા મળશે. ભારતનું નવું સંસદ ભવન બન્યું એના પણ સ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવ્યા છે. આ ફ્લાવર શોની અંદર સૌથી બેસ્ટ સરદાર વલ્લભભાઈની પ્રતિમા ફૂલ વડે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે 400 મીટરનું છે, જે ગિનિસ વર્લ્ડ બુકમાં રેકોર્ડ થયો છે. આ સ્ટ્રક્ચર સંપૂર્ણ ફૂલ વડે જ બનાવવામાં આવ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો.